અને પછી એ સંન્યાસીના એ દેહને ત્યાં રાખવામાં આવે. સદ્યો જાતમ પ્રપદ્યામી સદ્યો જાતાય વે નમો નમઃ ભવે ભવે નાતિ ભવે ભવસ્વ મામ ભવોદ્ભવાય નમઃ. એ મંત્ર બોલી અને 5 મંત્રોથી એને ત્યાં રાખી વિષ્ણોઃ હવ્યમિદમ રક્ષસ્વ એમ સંબોધન કરવાનું વિષ્ણુ સ્વરૂપ એને. એ બોલીને એના હાથમાં દંડ આપવાનો, આવી રીતે એના ડાબા હાથમાં જળ સહિત કમંડલ આપવાનું, એના ડાબા હાથમાં. એમાં પણ ઓમ મંત્ર બોલીને કમંડલ આપવું એના ડાબા હાથમાં. આ ભ્રમરોની બંનેની વચ્ચે અહીંયા અંગૂઠાનો સ્પર્શ કરો એ સંન્યાસી, એનો જે શિષ્ય હોય સંન્યાસીના, એ આ બે ભ્રમરોની વચ્ચે આમ અંગૂઠો રાખે અને આખું રુદ્ર સૂક્ત બોલે. એને શતરુદ્રિયમ કહેવામાં આવે. અસંખ્યતાઃ રુદ્રાઃ અસ્યાઃ ઇતિ શતરુદ્રિયમ. હજારો રુદ્રના જેમાં નામ છે એટલે 5મો અધ્યાય જપવામાં આવે. માનો મહાંત મુતમાનો અર્બકમ માન ઉક્ષંત મુતમાન ઉક્ષિતમ. આ 4 મંત્રો બોલી હાથમાં નાળિયેર લઈ, શંખ નહીં, સ્પષ્ટ લખ્યું નારિકેલે ન. નાળિયેર લઈ, નાળિયેર લઈને અહીંયા બ્રહ્મરંધ્રના ભાગમાં જોરદારનો શિષ્ય મસ્તકમાં મારે નાળિયેર, આ ખોપરીને ફાડી નાખે. અહીંયા બ્રહ્મરંધ્રમાંથી એનો પ્રાણ ગયો એવો ભાવ છે. શિષ્ય ખોપરીને તોડી નાખે છે. આપણી સંસ્કૃતિમાં પણ છે, અગ્નિ સંસ્કાર થાય એ પેલા એના દીકરાને એની ખોપરી તોડવાની હોય. આપણા સ્મશાનોમાં પણ બ્રાહ્મણોની અંત્યેષ્ટિ વિધિમાં આનું વિધાન છે. અને બ્રહ્મરંધ્રમાં સ્પર્શ કરીને 5 મંત્રનો જપ કરે. જો દેવાનામ પ્રથમમ પુરસ્તાદ, મહાનારાયણ ઉપનિષદના એ 5 મંત્રો બોલે. તસ્ય પ્રકૃતિ નીલસ્ય, ત્યાં સુધીના એ 5 મંત્રો બોલે. 1 હાથ ઊંચો, 2 હાથ લાંબો અને 2 હાથ પોળો એવી એક પીઠ બનાવવી પડે. અને એની અંદર 5 પરિક્રમા કરી અને ઉમા મહેશ્વરના પૂજન સાથે બધા માટી પધરાવે ત્યારે 12 વખત ઓમનો જપ કરે. અને એના ઉપર ઉમા મહેશ્વરના પૂજન માટે પીઠ બનાવે અને યતિની તૃપ્તિ માટે નારાયણનું પૂજન કરવામાં આવે. ઓમ બ્રહ્મણે નમઃ બોલીને 8 વખત શંખ દ્વારા અર્ઘ્ય આપવામાં આવે. સંન્યાસીનું દશા શ્રાદ્ધ કરવામાં આવે. સંન્યાસીનું પણ દશા શ્રાદ્ધ છે, એનું પણ એકાદશા શ્રાદ્ધ છે સંન્યાસીનું. અરે દ્વાદશા શ્રાદ્ધ પણ બતાવ્યું છે. 12 બ્રાહ્મણોને દ્વાદશા શ્રાદ્ધના દિવસે સંન્યાસીના 12 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું હોય. અને સૌથી સંન્યાસીનો મોટો ઉત્સવ એટલે 16મા દિવસે, જેને ષોડશી કહેવામાં આવે. એમાં ગુરુ, પરમ ગુરુ, પરમેષ્ઠી ગુરુ, પરાત્પર ગુરુ એ બધાને બેસાડી અને બધાને ભોજન કરાવવામાં આવે અને કેટલી સામગ્રીઓ અર્પણ કરવામાં આવે. એમ યતિ છે એ યતિએ ઓમને ગ્રહણ કર્યો હોય અને બીજો બધાનો ન્યાસ કર્યો હોય. ઓમને ગ્રહણ કરવાથી એ બ્રહ્મમય થઈ ગયો હોય. એ બ્રહ્મમય થવાથી જ્યારે એનો પાર્થિવ દેહ પણ પડી જાય ત્યારે એ બ્રહ્મલીન કહેવાય. મરી ગયા કે મૃત્યુ થઈ ગયા એમની બ્રહ્મલીન. એવી કૈલાસ સંહિતાને વિરામ. અને છેલ્લી સંહિતા જેને વાયવી સંહિતા કહેવાય, જે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ 2 ભાગમાં છે. અને એ ભાગમાં અહીંયા ચર્ચા કરતા વામદેવ અને સ્કંદની ચર્ચા છે. નમઃ શિવાય સોમાય સગણાય સસુનવે પ્રધાન પુરુષેશાય સર્ગસ્થિત્યંત હેતવે. સૂતજીને શૌનગાદી ઋષિઓ પ્રયાગના કિનારે ઇલાહાબાદમાં, જે આજને કહેવામાં આવે છે આજનું ઇલાહાબાદ, જેને પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના કિનારે શૌનગાદી ઋષિઓ પ્રશ્ન કરે છે. મંદરાચલ પર્વત ઉપર સનતકુમાર સ્કંદને પ્રશ્ન પૂછે છે. વામદેવ સ્કંદને પ્રશ્ન પૂછે છે કૈલાસ ઉપર. બ્રહ્માજીને નારદજી પ્રશ્ન પૂછે છે. અને બદ્રી કેદારમાં, બદ્રી નારાયણમાં, સરસ્વતી નદીના કિનારે વ્યાસ નારાયણ સનતકુમારને પ્રશ્ન પૂછે છે. એટલા સંવાદો, 5 સંવાદો છે. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. એના 6 અંગ જ્યોતિષ, કલ્પ, છંદ, વ્યાકરણ અને નિરુક્ત, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર એમ 14 વિદ્યા અને 18 પુરાણોની ચર્ચા કરવામાં આવી છે. બ્રહ્માજી ને પ્રશ્ન કરે છે નારદજી કે આ બ્રહ્મ કોણ છે? બધાએ નૈમિષારણ્યમાં જ્ઞાનમય સત્ર કર્યું ત્યારે વાયુ દેવતા પધાર્યા, ત્યારે જે જવાબ આપ્યો છે એ જવાબમાં કહેતા કહે છે શા માટે પુરુષને આવરણ આવે છે અને પરમ પુરુષને આવરણ નથી આવતું? ભોગ માટેલું કરેલું કર્મ આવરણ થઈ જાય છે. જે વ્યક્તિ પોતાના ભોગ માટે કર્મ કરે છે
એને આવરણ બની જાય છે. તમે એક સકામ ભાવનાથી કર્મ કરો, એ જ કર્મ તમને આવરણ રૂપ બની જાય છે. હું કરતા છું એવો ભાવ છોડીને જો કર્મ કરવામાં આવે તો નિષ્કામ કર્મ કહેવાય. નિષ્કામ કર્મ માણસને બાધારૂપ નથી થતું. એટલે એક પણ સંકલ્પમાં એવું નથી આવતું જેમાં નીચે મહારુદ્ર કરતા હોય તો છેલ્લે આવે શ્રી મહારુદ્ર પ્રીત્યર્થમ મહારુદ્ર યાગાખ્ય કર્મ, એમાં પરમાત્મા પ્રીત્યર્થમ આવે. અને સંકલ્પમાં સૌથી પહેલા મમાત્મનઃ આવે. ત્યાં મમ બોલ્યા હોત તો ચાલે, આત્મનઃ કહેવાની જરૂરિયાત નથી. ત્યાં મમ આત્મનઃ, આત્માનો ત્યાં મતલબ થાય અયમ આત્મા બ્રહ્મ, અમે બ્રહ્મ માટે આ કરીએ છીએ, બીજા કોઈ માટે નહીં. એટલે કર્મકાંડ આખું નિષ્કામ છે, બ્રહ્મ માટે છે. અને છેલ્લે પણ તત્સત બ્રહ્માર્પણમસ્તુ કહેવામાં આવે. મતલબ થાય કે બ્રહ્મથી ચાલુ થાય ને બ્રહ્મથી પૂર્ણ થાય. કર્મકાંડ નિષ્કામ છે. રાજસૂય યજ્ઞ કરો તો પરમાત્મા મળે, નિષ્કામ છે. અશ્વમેધ યાગ કરો તો પરમાત્મા મળે, નિષ્કામ છે. આ કથાની અંદર પણ સંકલ્પ કરવામાં આવે ત્યારે કહેવામાં આવે શિવ પ્રીત્યર્થમ મમાત્મનઃ, એટલે નિષ્કામ છે. નૈમિષારણ્યમાં કહ્યું હું કરતા છું એવો ભાવ છોડે એ વ્યક્તિને નિષ્કામ કર્મ, એટલે ભગવાન કહે મા કર્મ ફલે સ્પૃહા. ભગવાન કહે મને કર્મ લેપાયમાન ન થાય. શ્રીમદ ભગવદ ગીતામાં કહે તો અર્જુન કે ભગવાન એમ કર્મ તમને લેપાયમાન ન થાય એવું બને? તો ભગવાન કહ્યું હા. એનું એક જ વાક્યમાં જવાબ મા કર્મ ફલે સ્પૃહા. મને કર્મ ફલની સ્પૃહા જ નથી તો મને બાધા કેમ થાય? એ જાણીને મેં કર્મ જ નથી કર્યું. અને જ્ઞાનથી જ કરતા ભાવ છૂટે. જ્યાં સુધી જ્ઞાન ન આવે કરતા ભાવ છૂટે જ નહીં. નાના હતા લખોટીથી રમતા, ભાઈ લખોટી કેમ છૂટી ગઈ? તમારે લખોટીને છોડવી ન પડે, લખોટી તમને છોડીને જતી રહી. તમારી અંદર જ્ઞાન આવે એટલે કરતા ભાવ એમનેમ છૂટી જાય. નાના હતા અંગૂઠો મુખમાં પધરાવતા, હવે કેમ છૂટી ગયો? જ્ઞાન થઈ ગયું, કરતા ભાવ છૂટી ગયો. જ્ઞાન થાય એટલે છૂટવા માંડે. બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ માટે સનત કુમારોની ચર્ચા કરી છે. અને એ સનત કુમારોની ચર્ચા કરતા કરતા કહે છે કે જો સાચી રીતના પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, જેટલા શિવ ઉપાસકો છે એને પાશુપત નામનું વ્રત કરવું પડે. શિવ સાયુજ્ય જેને પ્રાપ્ત કરવું હોય છે. યુટ્યુબમાં કોઈ સર્ચ ન કરતા હો, પાશુપત નામનું વ્રત, એમાં ખોટું વ્રત આપેલું છે. 5 સોમવાર રહેવાને, આ રહેવાને. પાશુપત વ્રત એને કહેવાય. પાશુપત વ્રત કોને કહેવાય? વાંચવું હોય તો વાયવી સંહિતામાં પૂર્વ ખંડમાં 33મો અને 34માં આ 2 અધ્યાય વાંચી લેવા. પાશુપત વ્રતનો આખો મહિમા બતાવવામાં આવ્યો છે. હું તો આપને સંક્ષેપમાં કહેવા માંગુ છું. પાશુપત નામનું વ્રત, આ વ્રતની અંદર અથર્વ શીર્ષમાં બતાવેલું. શિવ અથર્વ શીર્ષમાં પાશુપત નામના વ્રતનો મહિમા બતાવ્યો છે. પહેલા તો ચિત્રાયુક્ત પૂનમ હોવી જોઈએ. ચિત્રા નક્ષત્ર હોય અને પૂનમ હોય એ દિવસે ઉત્તમ પ્રદેશમાં જઈ અને પાશુપત વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. એક તો તમારે ગોતવી પડે પેલા પૂનમ ને, એમાં ચિત્રા નક્ષત્ર હોવું જોઈએ. અને એ ક્યારે આવે ખ્યાલ છે? ચૈત્ર મહિનામાં. દરેક પૂનમમાં જે નક્ષત્ર હોય એના ઉપરથી માસનું નામ પડ્યું છે. ચિત્રા નક્ષત્ર દિવસે પૂનમ જે ચિત્રા નક્ષત્ર હોય ચૈત્ર માસ. વૈશાખ મહિનાની પૂનમ હોય ત્યારે નક્ષત્ર જોજો વિશાખા જ નક્ષત્ર હશે એટલે વૈશાખ માસ. પૂનમના દિવસે જોજો જેઠ મહિનામાં જ્યેષ્ઠા નક્ષત્ર હશે એટલે એને જેઠ માસ કહેવાય. એટલે તો બધા દ્વારકા પૂનમ ભરવા આવે. પૂનમનું આ મહત્વ છે. પૂનમ ઉપર તો માસના નામ પડ્યા છે. કૃતિકા નક્ષત્ર હોય ત્યારે કાર્તક મહિનો જ હોય, માર્ગશીર્ષ નક્ષત્ર હોય ત્યારે માગસર મહિનો જ હોય, પુષ્ય નક્ષત્ર એટલે પોષ જ હોય, માઘ નક્ષત્ર હોય ત્યારે મહા મહિનો જ હોય, ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે ફાગણ મહિનો જ હોય. ચૈત્ર મહિનામાં પૂનમ આવે ત્યારે આ વ્રતનો પ્રારંભ કરવો. પાશુપત વ્રત 13 દિવસ સુધી સ્નાન કરવું. 13મા દિવસે પૂનમ આવવી જોઈએ. ત્યાંથી આરંભ કરી દેવો. ક્યાં તિથિથી કરવો એ મારે ઉલ્લેખ, તૃતીયા દિવસેથી આરંભ કરવો. 13મો દિવસ આવે એ દિવસે નિત્ય કર્મ કરવું. તમારું નિત્ય કર્મ કરી અને પોતે શ્વેત વસ્ત્ર ધારણ કરવાના, શ્વેત યજ્ઞોપવિત, શ્વેત પુષ્પ, શ્વેત ચંદનથી મહાદેવજીનું પૂજન કરવાનું અને હાથમાં સંકલ્પ કરવાનો. ઉત્તર દિશામાં મુખ રાખી કુશ ઉપર બેસી શિવ અને શિવાનું ધ્યાન કરી અને સંકલ્પ કરવાનો. અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે કે વ્રતમ એતત કરોમી ઇતિ ભવેત સંકલ્પ દીક્ષિત. એને સંકલ્પ કરવાનો હું 12 વર્ષ માટે, 6 વર્ષ માટે કે 3 વર્ષ માટે આ વ્રત કરીશ. જે એ ન કરી શકે 12 મહિના માટે, 6 મહિના માટે કે 1 મહિના માટે વ્રત કરવાનો, સંકલ્પ કરવાનો. સંકલ્પ કરીને એને વિરજા હોમ કરવાનો. ઘી લેવાનું, સમિધા લેવાની. હું સમિધાનું હવે પ્રકરણ જો ખોલીશ તો તમારે પાછી 3 દિવસ કથા બેસાડવી પડશે. ડોક્ટર સાહેબ તો તૈયાર છે. મને ખરેખર કાલે એમણે કીધું કે 2 દિવસથી કે જો થતું હોય તો વધારી નાખો, અમે બધા તૈયાર છીએ. ડોક્ટર સાહેબે વિનંતી કરી. મેં કીધું કે મારો શીલનો કાર્યક્રમ છે આજ સાંજનો. આજે પોરબંદરમાં
અખિલ ભારતીય સાધુ સમાજની વચ્ચે પણ મારો 6 વાગે સાંજે કાર્યક્રમ છે, 9 વાગે શીલમાં રબારી સમાજની ડેરી ઉપરનો કાર્યક્રમ છે. બાકી ડૉક્ટર સાહેબની ઈચ્છા હતી કે ભલે 2 દિવસ થઈ જાય. અને શિવપુરાણ ની અંદર આ વાયવી સંહિતામાં ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ. આટલી ઊંડાણપૂર્વકની વાયવી સંહિતા છે. આજ કૈલાસ સંહિતામાં આનંદ ન આવ્યો તમને? એટલું બધું ઊંડાણપૂર્વકનું કથાઓમાં. બસ શિવપુરાણમાં મોટે ભાગે 12 જ્યોતિર્લિંગની કથાઓ થતી હોય. આ એક મારો પ્રયાસ છે કે લોકો શિવપુરાણથી ઓતપ્રોત થવા જોઈએ. નાગેશ્વર મહાદેવનો આ અભિષેક છે, બધા શિવપુરાણના ડીપમાં જાણવા જોઈએ. મારે કથા હવે ખાલી 12 વાગ્યા સુધી લેવી છે, 12 વાગે કથાને વિરામ કરવી છે. પણ મારે આ પાશુપત વ્રતનો મને પ્રશ્ન આવ્યો હતો એટલે હું સમજાવી દઉં બરાબર રીતે. 12 મહિના માટે 6 મહિના માટે કે પછી 1 મહિના માટે કરી શકાય આ વ્રત. આમ તો 12 વર્ષ, 6 વર્ષ અને 3 વર્ષ માટે છે. એમ ન હોય તો 12 મહિના, 6 મહિના અને 1 મહિના માટે પણ વ્રત કરી શકાય. આ વ્રતનો મહિમા છે. વ્રતમાં વિરજા હોમ કરવો પડે. તમારે ઘી, સમિધા અને ચરુ દ્વારા હોમ કરવો પડે. મહાદેવજીના મંત્રોનો જ્યારે પણ એ હોમ કરવામાં આવે, એ હોમ કરીને એ સમયે હવિષ્ય અન્ન જ ગ્રહણ કરવાનું. એ જે ચરુ હોમમાં આવે ને હવિષ્ય અન્ન હોય, જે અવશિષ્ટ રહ્યું હોય એનો જ પ્રસાદ લેવામાં આવે. ચતુર્દશીના દિવસે, 14ના દિવસે સંપૂર્ણ ઉપવાસ, પૂનમના દિવસે સાવ નિરાહાર, કંઈ લેવાનું જ નહીં. પછી 3 દિવસ સુધી નિત્ય એને હોમ કરવાનું, પંચગવ્યનું પાન કરવાનું અને મહાદેવજીની પંચવક્ત્રની પૂજા કરવાની. વામદેવ છે એ નામના દેવતાને ચંદન અર્પણ કરવાનું, તત્પુરુષ નામના દેવતા છે ને હરિતાલ અર્પણ કરવાનું, ઈશાન નામના દેવતા છે ને ભસ્મ લગાડવી. ક્યારે પણ પંચવક્ત્ર પૂજા કરો તો એમાં બધા ન્યાસ આવે. અ, આ, ઈ, ક, ખ, ગ, એ બધા શરીરમાં ક્યાં ક્યાં અંગમાં ક્યાં ક્યાં મંત્રો, આખા શરીરમાં બધામાં મંત્રમય શરીર બનાવવાનું. એને બહિર્માતૃકા, અંતરમાતૃકા એવા ન્યાસ આવે. એમાં બધી માતૃકાઓને બેસાડવાની, બધા અક્ષરોને. પછી ભગવાનના 5 મુખ ધાણ જોવાનું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઈશાનમાં ઉર્ધ્વ, એમ 5 મુખવાળા શિવજી, એને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવાની. એ બધું અલગ અલગ છે. પંચવક્ત્ર પૂજા પૂજ્ય કાશ્મીરી બાપુને ત્યાં અમે ખૂબ કરી. અલગ અલગ બધી વસ્તુઓ. એમાં એક ભગવાનના મુખને તુલસી અર્પણ થાય છે, શિવજીને તુલસી અર્પણ થાય છે. સદ્યોજાત નામનું મુખ છે એને ગુગલનો ધૂપ અર્પણ થાય. ઈશાન નામના મહાદેવ છે એને ઉશીર નામનો ધૂપ અર્પણ થાય. વામદેવ નામના મુખ છે એને સૌગંધિક ધૂપ અર્પણ થાય. તત્પુરુષ નામના છે એને કૃષ્ણ અગ્રનો ધૂપ અર્પણ થાય. ધૂપ પણ અલગ અલગ અર્પણ કરવા પડે, પુષ્પ પણ અલગ અલગ, ચંદન પણ અલગ અલગ, નૈવેદ્ય પણ અલગ અલગ, બધું અર્ઘ્ય પણ અલગ અલગ. આ બધું અર્પણ કરવું પડે, એનું પૂજન કરવું પડે ને એમ પૂજન કરતા કરતા એને ભૂમિ ઉપર શયન કરવું પડે. સ્વયં પોતે રોજ માટે પૂજન કરવા જાય, પરિક્રમા કરે, રોજ માટે ભસ્મ લગાડે. એ વસ્ત્ર પણ છે એ વસ્ત્ર એક વખત કટી ઉપર ધારણ કરેલું ને એકવાર છૂટી જાય પછી એ વસ્ત્ર બીજી વખત પહેરવું ન જોઈએ. મોટા ભાગના લોકો પૂજા કરવા જાય કેમ કરે? પેલું પૂજાનું ધોતિયું છે ને એ લાવો, એ ઉતરી જાય એટલે થઈ ગયું છે એ અશુદ્ધ. આવા વ્રતોમાં ન પહેરાય. 3 સમય સુધી સ્નાન કરવું પડે, 3 સમય ભસ્મ લગાડવી જોઈએ. પાશુપત વ્રત એટલે આજ બધાને ભસ્મ લગાડાવી, બધાને. પાશુપત વ્રત કરીએ કે ન કરીએ પણ કમસે કમ ભસ્મ તો લગાડીએ. ભસ્મનો મહિમા પૂર્વ આપણે સાંભળી જ ગયા છે. 3 કાળ સુધી સ્નાન કરવાનું. અને જે 12 મહિનાનું વ્રત લે, 1 વર્ષનું વ્રત લે, એને અલગ અલગ મહિનામાં અલગ અલગ શિવલિંગની પૂજાનો મહિમા છે. જેવી રીતે જે વ્યક્તિ ચૈત્ર મહિનાથી આરંભ કરે એટલે વૈશાખ મહિનો થાય, વૈશાખ મહિનામાં હીરાના શિવલિંગની પૂજા કરવાની, જેઠ મહિનામાં મરકત મણીની શિવલિંગની પૂજા કરવાની, અષાઢ મહિનામાં મોતીઓના શિવલિંગની પૂજા કરવાની, શ્રાવણ માસમાં નીલમના શિવલિંગની પૂજા કરવાની, ભાદ્રપદ માસની અંદર પદ્મરાગ મણીના શિવલિંગની પૂજા કરવી, આસો મહિનામાં ગોમેદ મણીના શિવલિંગની પૂજા કરવી, કારતક મહિનામાં અને કારતક મહિનામાં મૂંગાની એટલે લાલ કલરનો મૂંગા નામનો ગ્રહ આવે, મંગળનો ગ્રહ, એની શિવલિંગ બનાવીને પૂજા કરવાની. માર્ગશીર્ષ મહિનામાં વેદુર્ય મણીનો, પૌષ મહિનામાં પુષ્પરાગ પુખરાજની પૂજા કરવાની, અને મા મહિનામાં સૂર્યકાંત મણી, ફાગણ માસમાં ચંદ્રકાંત મણી, અને ચૈત્ર મહિનામાં સૂર્યકાંત મણી, બિલોરી કાંચ જેવો સૂર્યકાંત મણી આવે. અલગ અલગ મહિનામાં એવી શિવલિંગની પૂજા કરવી રોજ મારે. એમાં પંચવક્ત્રનો ભાવ કરવાનો. અને આ બધા મણીઓ લેવા ક્યાં જઈ શકે? ન લઈ શકતા હોય તો તમારે સુવર્ણના શિવલિંગની પૂજા કરવી. સુવર્ણ પણ ન મળે તો પાર્થિવ શિવલિંગની પૂજા કરવી. એવો બતાવી અને સાંબ સદાશિવાયનું અર્થવત પૂજન કરવું. આને નૈષ્ટિકી વ્રત કહેવાય. અને આવી રીતે 12 દિવસ સુધી આ વ્રત કરવાનું આવે. 12 દિવસ સુધી સતત આ ક્રમ ચાલુ જ રાખવાનો. હવિષ્યાન્ન,
યજ્ઞનું અવશિષ્ટ છે એ જ ગ્રહણ કરવાનું, બીજું કાંઈ નહીં. આવું વ્રત કરે નિષ્કામ ભાવ સાથે, એ બીજા જન્મમાં સાક્ષાત મહાપાશુ પદ એને પદ મળે અને ભગવાનનો સૌથી મોટો ભક્ત બની જાય. એટલે બહુ અઘરું છે. શિવના ભક્તો એ પ્રદોષ રહેવાય, બીજું કંઈ ન કરાય. આ બધું કરવું બહુ અઘરું છે. પ્રદોષનું વ્રત કરાય. એ પ્રદોષનો મહિમા, અને પ્રદોષના વ્રત સાથે અનેક વ્રતોનો મહિમા છે. એમાં ભગવાન શિવલિંગની પૂજા કરવી એ શિવ કર્મ કહેવાય. ચાંદ્રાયણ આદિ વ્રત કરવા એ તપ કહેવાય. ભગવાનનો જપ કરવો એ મંત્ર અભ્યાસ એ સૌથી મોટો જપ છે. અને ભગવાનનું ધ્યાન કરવું એ ભગવાનનું સૌથી મોટું ચિંતન કરવું એ સૌથી મોટું ધ્યાન છે. ભગવાનના આગમો નિગમોના જ્ઞાનનું વર્ણન એ જ જ્ઞાન સત્ર છે. વામદેવજી આ સ્વરૂપની ચર્ચા કરતા કહે છે, ભગવાન મૂર્તિ રૂપેનો કથન હતું પૂર્વમાં. મૂર્તિ રૂપમાં ભગવાન શા માટે છે? જો એટલા નિર્ગુણ નિરાકાર શુદ્ધ બુદ્ધ પરમાત્મા હોય તો મૂર્તિ રૂપે શા માટે છે? વામદેવજી પ્રશ્ન પૂછે, સ્કંદ એનો જવાબ આપે. જેવી રીતે લાકડા વગર અગ્નિ અવલંબન નથી કરી શકતો, કેવળ અગ્નિ પ્રાપ્ત એમનેમ ન થાય, લાકડું હોય તો જ થાય. શિવ પણ મૂર્ત્યાત્માના આરૂઢ થઈ અને આપણે એ સગુણ બનીને નિર્ગુણ સમજાવવા માટે છે. લાકડું લઈ આવો તો જ અગ્નિ દેખાય, એમ શિવને સમજવા માટે આ જરૂરી છે. શિવે બતાવેલા સિદ્ધાંતને શૈવ શાસ્ત્ર કહેવામાં આવે છે. આ સિદ્ધાંતને જાણનારા શિવ કથાના 4 પ્રવક્તાઓ છે. આ 4 લોકો સૌથી મોટા પ્રવક્તા છે. 4 મહર્ષિ છે. એક છે દધીચી, એક છે રૂરુ, એક છે અગત્ય અને એક છે ઉપમન્યુ. પાશુપતના 4 સિદ્ધાંત છે, ચર્યા, વિદ્યા, ક્રિયા અને યોગ. શિવ અવતારના યોગાચાર્યો તો ઘણા છે. એના નામ છે કેતુમાન ને ગૌતમ ને ઘણા બધા ધર્મની ચર્ચા છે. અને અંતે વર્ણાશ્રમની કથા છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસઃ. આ બીજું કંઈ છે નહીં. 4 વર્ણ છે. એ વર્ણનો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર નહીં. મુખ, બાહુ, જાંગ અને પગ એમ છે. જ્ઞાન તરફ વળેલો વર્ગ બ્રાહ્મણ છે. સત્તા તરફ વળેલો વર્ગ ક્ષત્રિય છે. નાણા તરફ વળેલો વર્ગ વૈશ્ય છે. અને સેવા તરફ વળેલો વર્ગ શૂદ્ર છે. શિક્ષક છે એ બ્રાહ્મણ છે. ક્ષત્રિય રક્ષક છે. વૈશ્ય છે એ પોષક છે. અને શૂદ્ર છે એ સેવક છે. શંકરાચાર્યજી કહે છે, શુચા દ્રવતી ઇતિ શુદ્ર. જ્ઞાન શક્તિ છે, જ્ઞાન શક્તિ બ્રાહ્મણ, શૌર્ય ક્ષત્રિય, વિત્ત શક્તિ વૈશ્ય અને શ્રમ શક્તિ એટલે શૂદ્ર છે. જ્ઞાનની લેણ દેણ કરે બ્રાહ્મણ, અસત્ય સામે લડે ક્ષત્રિય, જે આદાન પ્રદાનની ક્રિયા કરે વૈશ્ય, અને જે કોઈની સેવા માટે દોડી જાય એને શૂદ્ર કહેવાય. એક પગ વિનાનો વ્યક્તિ અપંગ કહેવાય. એમ એક પણ અંગ ન હોય તો ન ચાલે. જો પગ જ ન હોય તો પદભ્યાંગુ શુદ્રો જાય તો પર્વત કેમ ચડી શકાય? કોઈને અન્યાય નથી. અને એમાં પંચાક્ષરનું મહાત્મ્ય આપ્યું. અંતે આ પંચાક્ષરના મહાત્મ્યને આપી અને મારી વાણીને વિરામ આપું છું. પંચાક્ષર મંત્ર સૌથી શ્રેષ્ઠ છે. શિવજીનો કોઈ પણ મંત્ર જપવો હોય તો ઓમ નમઃ શિવાય જપવો જોઈએ. 100 કરોડો વર્ષ સુધી એનો નાશ છે ની. ઉપમન્યુ કહે કે કરોડો વર્ષ સુધી જેને ઓમ નમઃ શિવાયનો જપ કર્યો એના જીવનમાં શિવ ભક્તિ રહે છે. જેને ભક્તિ કરવી છે આ મંત્રનો જપ કરે. ભક્ત્યા પંચાક્ષરેણેવ યો હિમાં સકૃદર્ચયે સોતિ ગચ્છેન્નમસ્થાનમ મંત્રસ્યાસ્તે ગૌરવમ. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એમનેમ ન જપાય. એ પંચાક્ષર મંત્રના ઋષિ, મંત્ર, દેવતા, બીજ, શક્તિ, કીલક આ બધું આપણે ખ્યાલ હોવું જોઈએ. એના માટે દીક્ષા લેવી પડે, પછી તમે જપ કરી શકો. અને એમાં પણ સંકલ્પ કરવો પડે. અસ્ય શ્રી શિવ પંચાક્ષરી મંત્રસ્ય વામદેવ ઋષિ પંક્તિ છંદ શિવો દેવતા મમ બીજમ યમ શક્તિ વામ કીલકમ સદા શિવ કૃપા પ્રસાદ ઉપલબ્ધિ પૂર્વકમ અખિલ પુરુષાર્થ સિદ્ધયે જપે વિનિયોગઃ. અને એમાં પણ એ જપ કરવામાં પણ ઉપાંશુ જપ, માનસી જપ અને વાચિક જપ. એમાં સૌથી માનસિક જપ સૌથી શ્રેષ્ઠ. મનમાં ઓમ નમઃ શિવાય ચાલવું જોઈએ.
ઓમ નમઃ શિવાય, ઓમ મનમાં ચાલવું જોઈએ. ઉપાંશુ જપ મધ્યમ છે, આમ બોલીએ હોઠ હલતા હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ મધ્યમ. અને વાચિક છે એનાથી નિમ્ન ઓમ નમઃ શિવાય, ઓમ, એ વાચિક કહેવાય. સૌથી મનમાં ચાલે રાખે ઓમ નમઃ શિવાય એ શ્રેષ્ઠ. અને પ્રાણાયામ પૂર્વક સગર્ભ જપ કહેવાય, સૌથી શ્રેષ્ઠ. શ્વાસ ઊંડો અંદર લઈને ઓમ નમઃ શિવાય બોલવામાં એને સગર્ભ જપ કહેવાય, સૌથી શ્રેષ્ઠ. આંગળીઓના વેઢે, અને આંગળીઓના વેઢે જપવામાં આવે એને કરમાલા કહેવાય. અહીંથી ચાલુ કરાય 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી આ બે આંગળીને ન જપાય, આ બે વેઢાને. પછી અહીંયાથી પાછું ચાલુ કરાય 1 2 3 4 5 6 7 8 9 10. આ બેને ન લેવાય, એક ગણું ફળ મળે. રેખાની માળાથી દોરાઓની માળા ધારી દોરાઓ ગણતા જાઓ તો 8 ગણું ફળ. શંખની મણકાઓની માળા, નાના શંખોલિયા, એની માળા કરો તો 100 ગણું પુણ્ય છે. લાલ કલરનો મંગળનો નંગ આવે ને મૂંગા કહેવાય, 1000 ગણું પુણ્ય. સ્ફટિકની માળામાં 10,000 ગણું પુણ્ય. મોતીની માળામાં 1,00,000 ગણું પુણ્ય. કમળ કાકડીની માળામાં 10 લાખ ગણું પુણ્ય. સોનાની માળામાં કરોડ ગણું. સોનાની માળા પહેરવા માટે નહીં, કરવા માટે હોવી જોઈએ. અને એનાથી પણ કુશની એટલે દર્ભની અને રુદ્રાક્ષની માળા છે, અનંત ગણું પુણ્ય આપે છે. પદ્માક્ષે દશસાહસ્ત્રમ મૌક્તિકે લક્ષમ ઉચ્યતે કૃષગ્રંથ્યા ચ રુદ્રાક્ષય અનંત ગુણી ભવે, અનંત ગુણિતમ ભવે. એનો મહિમા આપ્યો છે. કેટલા પારાની માળા કરવાથી કેટલું ફળ મળે એ પણ મહિમા છે. પણ સમયા ભાવે ન વિરમામી ઇતિ ભાવનયા. માળા કરવામાં પણ નિયમ છે. જ્યારે પણ માળા કરીએ ત્યારે ચોક્કસ આ બે આંગળીઓનો સ્પર્શ થવો જ ન જોઈએ. અંગૂઠો મોક્ષદાયક છે, તર્જની છે શત્રુનાશક છે, મધ્યમાં ધન આપનારી છે, અનામિકા શાંતિ આપનારી છે, અને કનિષ્ઠિકા ફળના નાશ કરનારી છે. એને અક્ષરીણી કહેવામાં આવે છે. એટલે આ બે ન થવી જોઈએ. આ આંગળી ઉપર માળા, આ અંગૂઠો ને આ મધ્યમ આંગળી આમ દબાવતા દબાવતા ફેરવી જોઈએ, તો મન ત્યાં લાગેલું રહે. આમ 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 કરો તો મન થોડું લાગે, આમ દબાતું દબાવતું ફેરવવું પડે. આ માડી તો આ આંગળી તો અડાડવી જ નહીં. ઓશો રજનીશ કહે કોઈની સામે આમ કરો ને, વાયુ તત્વની આંગળી છે, નકારાત્મક વિચાર આવે. ઓશો કોઈની સામે બોલતા તો આમ આંગળી કરીને બોલતા, મેં આપસે બોલ રહા હું. એટલે આ આંગળીનો પ્રયોગ નહીં કરવો. એવું મહત્વ આપી ઘરમાં 1 ગણું, ગૌશાળામાં 100 ગણું, વન ઉદ્યાનમાં 1000 ગણું, નદી પાસે 1,00,000 ગણું, અને અનંતમ શિવ સન્નિધો, શિવની સાક્ષીમાં કરવામાં આવે તો અનંત ગણું મળે છે. જેણે ઓમ નમઃ શિવાયનો મંત્રની દીક્ષા લઈ લીધી હોય એને સૂતા સૂતા જપ ન કરાય, ગલીમાં જપ ન કરાય, સડક ઉપર જપ ન કરાય, આડા પડીને જપ ન કરાય, બેડમાં પડ્યા પડ્યા જપ ન કરાય. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કઈ સામાન્ય નથી. આચાર પરમો ધર્મ, આચાર પરમમ ધનમ, આચાર પરમા વિદ્યા, આચાર પરમા ગતિ. આચાર સૌથી શ્રેષ્ઠ છે. અને અંતે એક ગુરુ જ્યારે દીક્ષા આપે એના શિષ્યને 3 પ્રકારની દીક્ષા આપવામાં આવી છે. અને એ 3 પ્રકારની દીક્ષામાં પહેલી દીક્ષા નામ છે શાંભવી દીક્ષા, બીજી દીક્ષા નામ છે શાક્તિ દીક્ષા. આજનો દિવસ તમને થોડોક ભારી લાગશે, પણ અદ્ય દિને વિદ્વાંસઃ સમાગતાઃ. અને અંતિમ વાયવી સંહિતા પરિવર્તી ચેત. આજે અંતે મારી વાણીને વિરામ કરતા પહેલા શાંભવી દીક્ષા, ગુરુ દ્રષ્ટિપાતથી દીક્ષા આપી દે. દ્રષ્ટિ કરે તો દીક્ષા આપી દે. ગુરુ સ્પર્શથી દીક્ષા આપી દે. નાનપણમાં ઘણા લોકો કે અમારા સાહેબે અમને ભણાવ્યા જ નથી, અમને ઢીકાને પાટું જ માર્યા. પણ એ ભાઈ, તારી અંદર આ સ્કિલ કૌશલ્ય છે ને, એ ગુરુએ માર મારીને તારી અંદર શક્તિપાત કર્યો છે. એટલે તો ગુરુનો માર સૌથી શ્રેષ્ઠ ગણાય. નાનપણમાં આ ભાગ છે કાનની નીચેનો ભાગ. આ કાનની નીચેના ભાગને ઘસવામાં આવે તો જ્ઞાન શક્તિ વધે. એટલે તો આમ કાન પકડાવી રાખતા શિક્ષકો. એટલે તો જનોઈ આમ કરવામાં આવે, જનોઈનો આ ભાગ દબાય ને આ ભાગ દબાય. અહીંયા લોહિતિકા નામની નસ દબાય અને આ લો ભાગ છે, એ ભાગ દબાવવાથી યાદ શક્તિ વધે છે. એટલે તો આમ પકડીને ઉડબેટ કરવામાં આવતી. આ કાનનો ભાગ છે એટલે તો ગોત્રાભિવાદનમાં કાન જ પકડવામાં આવે. એટલે ગુરુ સ્પર્શથી, સંભાષણથી જીવને તત્કાળ સંજ્ઞા દ્વારા મુક્ત કરી દે એને શાંભવી દીક્ષા કહેવાય. એના પછી બીજી દીક્ષા ગુરુ યોગ માર્ગથી શિષ્યની અંદર પ્રવેશ કરે, જ્ઞાન દ્રષ્ટિથી દીક્ષા આપે એને જ્ઞાનવતી દીક્ષા કહેવાય.
ક્રિયાવતી દીક્ષા જેને કહેવાય શક્તિપાત. ઘણા લોકો કહેતા હોય કે હું કથા સાંભળતા સાંભળતા હું રડી પડું છું, કથા સાંભળતા સાંભળતી મારી રૂવાટી ઊભી થઈ જાય છે, કોઈને કથા સાંભળતા સાંભળતા પરસેવો આવી જાય છે. આનો મતલબ થાય તમારી અંદર શક્તિપાત થઈ ગયો છે. તમારી અંતઃકરણમાં શક્તિપાત થાય એટલે ત્રણ વસ્તુ થાય: એક અંગ વિકાર, એક નેત્ર વિકાર અને એક સ્વર વિકાર થાય. સ્વર વિકારો તમારો કંઠ ગદગદિત થઈ જાય, તમે બોલી ન શકો, ડહકા ભરાઈ જાય, શબ્દ જ ન નીકળે. આને કહેવાય કંઠ વિકાર, શક્તિપાત થઈ ગયો છે. કોઈ ગુરુએ કૃપા કરી નાખી છે, સમજી લેવાનું. તમારા નેત્રમાંથી આંસુ પડવા માંડે ને નેત્ર વિકાર કહેવાય. એમનેમ કંઈ સાંભળ્યા વિના એમનેમ આંખમાંથી આંસુ પડે, સમજવાનું શક્તિપાત થઈ ગયો છે. તમારા શરીરની રૂવાટીઓ ઊભી થઈ જાય, શરીર સ્તંભ થઈ જાય, પરસેવો નીકળવા જ માંડે, સમજવાનું કે અંગ વિકાર, તમારી અંદર શક્તિપાત થઈ ગયો છે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે તત્વદર્શી લોકો એવી રીતે શક્તિપાત કરી દેતા હોય. અંતે વાયુદેવ એમની વાણીને વિરામ આપે એ પૂર્વમાં હું આપ સૌને કહેવા માંગુ છું, જે લોકો બેસેલા છે બધા લોકોને, ભગવાન શિવ અને પાર્વતીના સ્વરૂપમાં, અર્ધનારેશ્વરના સ્વરૂપમાં બધાનું દર્શન કરાયું. આજની આપણી ઝાંખી અર્ધનારીશ્વરના સ્વરૂપમાં છે. અને મને બતાવો કે એક પણ જગ્યાએ જ્યોતિ નથી. જ્યોતિ એટલે પ્રકાશ. પ્રકાશ કઈ જગ્યાએ નથી મને બતાવો તો ખરા. એક પણ ધર્મમાં બતાવો જ્યાં પ્રકાશની પૂજા ન થતી હોય. જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે ચિહ્ન. પ્રકાશ રૂપી ચિહ્નની પૂજા દરેક જગ્યાએ થાય છે. એક એવું સ્થાન નથી જ્યાં પૂજા ન થતી હોય. આખી સૃષ્ટિ જેમાંથી ઉત્પન્ન થઈ છે અર્ધનારીશ્વર સ્વરૂપ. અને આપણી વચ્ચે એ અર્ધનારીશ્વર સ્વરૂપના આપણે દર્શન કરી ને આખું જગત જેમાંથી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, આ બંનેના સ્વરૂપ બંને ભેગા થઈ જાય. એટલે તો ઋષિઓએ સ્તુતિ કરી છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધ સ્વાંતસ્થમેશ્વરમ. મંદાર માલા કલિતાલકાયે કપાલ માલા કિતશેખરાય દિવ્યાંબરાય ચ દિગંબરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. મને બતાવો જ્યોતિ ક્યાં નથી. હું આજે આ નાગેશ્વરના ધામમાં કથાની અંતિમ ક્ષણોમાં સિદ્ધ કરવા માંગુ કે દરેક જગ્યાએ મારો ભોળોનાથ છે. દરેક જગ્યાએ જ્યોતિર્લિંગ છે. મહાત્મા મૂસા થયા, યહૂદી ધર્મ 3000 વર્ષ પૂર્વમાં, એમાં પણ જ્યોતિ છે. અમારી જ્યોતિર્લિંગ એમાં પણ છે. ઝરથુષ્ટ થયા 2700 વર્ષ પહેલા, પારસી ધર્મ, એમાં પણ જ્યોતિની પૂજા છે. મહાવીર થયા છે જૈન ધર્મમાં 2600 વર્ષ પૂર્વે, એમાં પણ છે. ગૌતમ થયા 3500 વર્ષ પૂર્વે, મહાપરિનિર્વાણ સૂત્ર જેને આપ્યું એમાં પણ પૂજા છે. જીસસ ક્રાઇસ્ટ ખ્રિસ્તી ધર્મ, હજરત મોહમ્મદ સાહેબ ઇસ્માઇલ ધર્મ, બધામાં જ્યોતિ છે. પેલા વેદથી ચાલુ કરું. અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા, સૂર્જો જ્યોતિર્જ્યોતિ સૂર્ય સ્વાહા, અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા, સૂર્જો વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા, જ્યોતિ સૂર્ય સૂર્જો જ્યોતિ સ્વાહા. વેદમાં પણ છે. જે સર્વોચ્ચ પોતાના પદને માને છે, યહૂદી ધર્મ, યહૂદીમાં જીસસ થયા. જીસસના માતા મરિયમ ત્યાંનો રાજા હતો, ઇજિપ્તનો, ત્યાંનો યહૂદીના ધર્મનો રાજા. ઇજિપ્તમાં હેરોદ હતો. હેરોદનો ત્રાસ થયો એટલે એની માં મરિયમ ઇજિપ્તથી, એ યહૂદી ધર્મમાંથી મરિયમ પોતાના દીકરા જીસસને લઈને ભારતમાં આવ્યા છે. ભારતમાં રહીને તક્ષશિલામાં રહ્યા છે જીસસ ક્રાઇસ્ટ. આજે મને કોઈ પણ લોકો બતાવે, ઇતિહાસ બતાવે કે 12 વર્ષની ઉંમર, આમ જોવા જઈએ તો 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધી જીસસ ક્રાઇસ્ટ ક્યાં હતા, કોઈ ઇતિહાસ આપી દે. 12 વર્ષ સુધી આપણા ભારતમાં હતા, તક્ષશિલામાં હતા. ઉપનિષદ ભણ્યા, ગીતા ભણ્યા, ધમ્પદ ભણ્યા, યોગ શીખા છે પોતે. નેપાળનો પ્રાચીન ગ્રંથ છે શાક્ત આગમ, એ ગ્રંથમાંથી હું બોલું છું. કોઈની વાત સાંભળીને નહીં, પ્રમાણ સાથે બોલું છું. ફ્રેન્ચના લોકોએ એનો અનુવાદ કર્યો છે.
18 થી 30 વર્ષની ઉંમર સુધી આ 12 વર્ષની ઉંમર એણે તક્ષશિલામાં ગાયડા છે. એ ગીતાજી વાંચીને ગાંડા થઈ ગયા હતા. જીસસ ક્રાઇસ્ટ જ્યાં હોય અહીંયા ધ હોલી વોર વારંવાર બોલ્યા છે. યુદ્ધની ચર્ચા એને વારંવાર કરી છે. એ કહેતા કે હું કૃષ્ણ છું, એ ગાયો ચરાવતા, હું ગેટા ચરાવું છું, આવી જાવ મારી પાસે, હું તમને કૃષ્ણ નીતિ સમજાવું. ભગવદ્ ગીતા કૃષ્ણ નીતિ એ બોલી ન શકતા એટલે ક્રિશ્ચા નીતિ એ શબ્દ કૃષ્ણ નીતિમાંથી આવ્યો છે. એ જે એને સૌથી વધારે માણે 33મા વર્ષે આવો પ્રચાર કરતા હતા એને ક્રોસ ઉપર લટકાવી દેવામાં આવ્યા. અને ક્રોસ ઉપર જ્યારે લટકાવવામાં આવ્યા ત્યારે ઈસુએ છેલ્લે જે ઉપદેશ આપ્યો એ બાઇબલ અને શ્રીમદ ભગવદ્ ગીતા જો એટલે બે એક જ છે. બધી એક સરખી. તમને પર્યાય વાતો લાગે. લડાખ પ્રદેશની ગુફામાં શાક્ત આગમ નામના ગ્રંથના 49મા અધ્યાયમાં આ ત્રીજી ચર્ચા કરેલી છે. એમાં લખેલું છે કે 26 અનુયાયીઓને જે ઉપદેશ આપ્યો એને બાઇબલ કહેવામાં આવે. ધ હોલી વોર વારંવાર વાત થઈ. એ યહૂદી લોકોનું, એ ઈસાઈ લોકોનું વિટિકન નામનું સિટી છે. ત્યાં સૌથી મોટું ચર્ચ છે. અને એમાં મોસેસ માઉન્ટેન ઉપરથી એક પથ્થર પડ્યો. એમાં 2 કમેન્ટો થઈ. અને મોસેસ પોતે બોલ્યા છે જે હોવા. આ જે હોવા પૂછવાનું, જે હોવાનો મતલબ થાય સુપ્રીમ લાઇટ. જીસસ ક્રાઇસ્ટને કોઈ પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો, ત્યારે જીસસ ક્રાઇસ્ટના શબ્દો હતા ગોડ ઇઝ લાઇટ, આઈ એમ ધ સન ઓફ ગોડ. ભગવાન જ્યોતિ છે, હું ભગવાનનો દીકરો છું. એનો મતલબ એ યહૂદીઓમાં પણ જ્યોતિ છે, જ્યોતિર્લિંગ એમાં પણ છે. મુસ્લિમ સંપ્રદાયમાં, મુસ્લિમમાં જઈએ આપણે તો એમાં પણ છે. જે લોકો હજ પડવા જાય એને ક્યારેક પૂછજો, એની હજ ત્યારે કબૂલ થાય બોલે હે પર્વત દિગાર નૂરે ઇલાહી મેરા હજ કબૂલ હો, ત્યારે જ કબૂલ થાય. એ નૂરનો મતલબ થાય જ્યોતિ. ત્યાં પણ જ્યોતિ છે. એવું માનવામાં આવે કે કાબામાં પવિત્ર પથ્થર મક્કાની માન્યતા છે 1,86,000 જ્યાં મૂર્તિઓ હતી. મને ઘણા લોકો કહે કે તમે ધ્યાન રાખો, તમને કાંઈ મેં થાય એ થાય, બાકી સત્ય બોલવામાં કોઈ વાંધો નથી. જેને છે મારી પાસે પ્રમાણો છે, મને કોઈ પૂછે તો પ્રમાણ આપવા તૈયાર છું. એમાં સેજે નહીં, મેં સાંભળ્યું તું એમ જરાય નહીં. મારી પાસે ગ્રંથ છે અવેલેબલ, હું આપી શકું એમને કે છે આમાં. તમે આને ખોટું સાબિત કરી શકો, તમે ગેજેટિયરને ખોટા સાબિત કરી શકો, તમે શંભુપ્રસાદ દેસાઈને ખોટા સાબિત કરી શકો. આ 1,86,000 દેવતાઓની મૂર્તિ હતી. આકાશવાણી થઈ મારે મૂર્તિના સ્વરૂપમાં નથી રહેવું, મૂર્તિને નષ્ટ કરી નાખો. બધી મૂર્તિ નષ્ટ થઈ ગઈ ને ઉપરથી એક પથ્થર પડ્યો, એને સંગ એ અશ્વદ કહેવામાં આવે છે. અને એ પથ્થર પાસે જઈને કેવું પડે હે પર્વત દિગાર નૂરે. એ નૂર એટલે જ્યોતિ એમાં પણ છે. ઈરાનથી લોકો આવ્યા, ભારત આવ્યા, એ ફાયર ટેમ્પલ લઈને આવ્યા, જેને કહેવાય જ્યોતિ લઈને આવ્યા. આજે પણ લોકો એને કહેવામાં આવે છે, ઈરાનથી જે લોકો આવ્યા ને એ લોકો એને જ્યોતિ સ્વરૂપમાં આજે પણ માને છે. એને અખંડ જ્યોતિ 11 કહેવામાં આવે. એમાં જ્યોતની પૂજા તો છે જ. મહાવીર જ્ઞાન દર્શન ચરિત્ર બિંદુ જેને કહે છે. આમ તો જોવા જઈએ ઈસુ જેને ત્રિનીતિ કહે છે, યોગી લોકો જેને ત્રિકુટી કહે છે, ભંગ થયેલા લોકો ત્રિપુટી કહે છે, જૈન લોકો જેને ત્રિરત્ન કહે છે, બૌદ્ધ લોકો જેને ત્રિશરણ કહે છે, એ બીજું કોઈ નહીં, એ આપણા ત્રિનેત્રેશ્વર મહાદેવ છે. ત્રંબકન એ જ છે. એક જગ્યા એવી નથી જ્યાં નથી. જેને આપણી સંસ્કૃતિમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે અછેદ્યો યમદાહ્યો યમક્લેદ્યો શોચ્ય એવ ચ નિત્ય સર્વગતમ સ્થાનો રચલોયમ સનાતન. એ પરમાત્મા અછેદ્ય છે, અદાહ્ય છે, અક્લેદ્ય છે, અશોચ્ય છે. જેને તમે નૂર કયો, જેને તમે લાઇટ કયો, જેને તમે જ્યોતિ કયો, જેને તમે સિકોન શેકી કયો, જેને તમે તેજોમય સૂર્ય કયો, જેને તમે 11 કયો, જેને તમે ફાયર ટેમ્પલ કયો, અંતે અમારી જ્યોતિ અને જ્યોતિ છે. દરેક જગ્યાએ જ્યોતિ છે. એ જ્યોતિના રૂપમાં આપણે પૂજા કરવામાં આવે. એવી એક જ્યોતિને આપણે અર્ઘ્ય આપ્યો 9 દિવસ સુધી. એ નાગેશ્વર જ્યોતિર્લિંગને આખું આ શિવ પુરાણ સમર્પણ કરીએ છીએ કે હે નાગેશ્વર મહાદેવ આપને સમર્પિત. આ શ્રાવણ માસમાં શ્રાવણે શિવસ્મરણમ, શ્રવણમ શ્રેષ્ઠ આ ન્યાય સાથે આ વારોતરિયા પરિવાર ડોક્ટર રણમલભાઈ નાથાભાઈ વારોતરિયાએ પોતાના ભાવ સાથે, શ્રીમતી કુંવરબેન વારોતરિયાએ પોતાના ભાવ સાથે આ શિવ પુરાણ કર્યું. એમાં જે લોકોએ શ્રવણ કર્યું, બિલ્વના વૃક્ષ આપ્યા, રુદ્રાક્ષ આપ્યા, ભોજન ભજન આ બધા કાર્યક્રમો થયા. એનું પુણ્ય નાગેશ્વર મહાદેવ આપના ચરણોમાં સમર્પિત. અને અમારે કંઈ નથી જોતું. અમે અહીંયા આ બ્રાહ્મણોએ કાલે રાત્રે પણ પાઠ કર્યા એના રૂમમાં બેસીને. 24,000 શ્લોકોનું શિવ પુરાણનું પારાયણ થયું છે. આ પારાયણનું જે પણ પુણ્ય છે અમારે દ્વારિકાધીશ હે નાગેશ્વર અમારે નથી જોઈતું. બસ વારોતરિયા પરિવાર ઉપર
ખાસ કરીને ડૉક્ટર રણમલભાઈ અને એમના ધર્મપત્ની શ્રીમતી કુંવરબેન ઉપર તારા હજારો હાથ પધરાવજે, એની કૃપા પધરાવજે. એવા ભાવ સાથે આપ સૌને પ્રણામ સાથે અહીંયા અંતર ધ્યાન થઈ ગયા છે. કથાનો છેલ્લો મહિમા મેરુગીરી પર્વત ઉપર સ્કંદ સરોવર ઉપર મુનિઓએ સનતકુમારને મળ્યા, ગ્રંથનો ઉપસંહાર. અને જે કથા ચાલતી હતી, વાયુદેવ અંતર ધ્યાન થઈ ગયા પ્રયાગના કિનારેથી. ઋષિઓએ ગંગા યમુના સરસ્વતીમાં અવભૃત સ્નાન કર્યું અને પછી ઋષિઓએ બ્રહ્માજીના કહેવા ઉપર બધા વારાણસી વિશ્વેશ્વરને દર્શન કરી. અહીંયા કથા વિરામ થાય છે. વાયવી સંહિતા. આ કથા વિરામ થાય એ પૂર્વમાં આપ સૌને 9 દિવસ સુધી આપે કથા શ્રવણ કરી છે. ખાસ કરીને આ બારાડી વિસ્તારના શ્રોતાઓએ પ્રેમપૂર્વક શ્રવણ કરી છે. એટલે આપ સૌને પુનઃ ખૂબ ખૂબ સાધુવાદ અને શિવ આપનું પણ કલ્યાણ કરે. જે તન મન ધનથી જોડાયેલા છે એ તમામ લોકોને વંદન સાથે એક વિનંતી કરવા માંગુ છું. એ વિનંતી છે કે આ વિનંતીમાં અંતે આપ સૌ લોકો અહીંયા કથાના શિવ ભક્ત બનીને આવ્યા છો તો કમસે કમ બીજે દિવસે કોઈ ના કરો કંઈ પણ શિવરાત્રિના શિવનું પૂજન જેટલા બેઠા છે બધા કરજો, જેટલું બની શકે. કદાચ શિવની પૂજા ન કરી શકો તો કંઈ નહીં, પણ કમસે કમ શિવરાત્રિના દિવસે એક લોટો તો ચડાવજો શિવજીને. આ જ એનું કથાનો આજ મારી દક્ષિણા આપ સૌ લોકો પાસે. દરેક લોકોએ કથા શ્રવણ કરી છે તો બધાએ દક્ષિણા આપવી જોઈએ. તો મારી દક્ષિણાના રૂપમાં હું 2 વસ્તુ આપની પાસેથી લઈ જવા માંગુ. એક, શિવરાત્રિના દિવસે શિવજીને એક લોટો અર્પણ કરજો અને બિલીપાન અર્પણ કરજો. અને બીજી દક્ષિણા એ કોઈનું કલ્યાણ કરવાના વિચાર મનમાં રાખજો. કોઈનું કલ્યાણ થાય એવા, કોઈને પાડી દેવા એવા વિચાર નહીં. એવી ભાવનાની દક્ષિણા લઈ અને આપ સૌને હું વંદન કરું છું.